રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. આપણે ભગવાનના નામની મહિમા ચાલે છે. એ ભગવાનના નામની મહિમામાં આપણે આગળ વધીએ તો આપણે કાલે ચર્ચા ચાલતી હતી કે નામ સાધનની અંદર સહાયક સાધન ક્યાં છે, મતલબ નામ જપમાં પ્રેમ વધે એવા સહાયક સાધનો વાસ્તવમાં ક્યાં ક્યાં છે. તો પ્રથમ હતું નામ પ્રેમીઓનો સંગ, બીજું છે પ્રતિદિન નામ જપનો નિયમ, ત્રીજું છે ભોગોમાં વૈરાગ્ય, અને ચોથું છે સંતોના જીવન ચરિત્રનું અધ્યયન. તો એના ઉપર આપણે ચર્ચા કરવાની છે, ચોથા ઉપર, કે જો નામમાં પ્રેમ વધારવો હોય તો તમારે સંતોના જીવન ચરિત્રનો અભ્યાસ કરવો પડશે. સંતોના ચરિત્રોમાંથી પ્રેરણા, પ્રોત્સાહન અને શક્તિ મળશે કે જેના કારણે તમે ભગવાનનું નામ કરી શકો છો. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. સંતોના ચરિત્રમાં જ એવડી મોટી તાકાત છે કે જે આપણે નામજપ કરવાની પ્રેરણા પૂરી પાડે છે, નામજપ કરવાની હિંમત પૂરી પાડે છે. એટલે સંતોના ચરિત્રનું અધ્યયન તો અવશ્ય કરવું જોઈએ મનુષ્યએ. આવી વસ્તુ છે. હું તમને એક ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવશે. સ્વામી રામસુખદાસજી એક લાધુરામજી કરીને સંત હતા, એની ચર્ચા કરતા કે ઈ એકવાર એના માને કહે છે કે માં, મારા માટે દાળ ભાત શાક રોટલી સંભારો એવું કઈ બનાવતા નહીં. તો કે કેમ બેટા, એવું કેમ ન બનાવવું? એ કે તો કે માં, દાળ ભાત શાક રોટલી ખાવામાં અને રોટલી ચાવવામાં સમય બગડે છે, એટલા મારા નામજપ ખોટી થાય છે, એટલે મારા માટે ઈ ન કરતા, ખાલી ખીચડી બનાવી નાખજો એટલે હું ફટફટ ખીચડી ખાઈને ભગવાનના નામ જપ કરી શકું. તો માં કે ઠીક છે બેટા, એવું જ કરશી. પછી માં ખીચડી બનાવી નાખે રોજ એના માટે. તો 6 મહિના પછી કીધું કે માં, મારા માટે ખીચડી ન બનાવતા, મારી માટે રાબ બનાવી નાખો. મતલબ લોટમાં પાણી નાખી ગોળ નાખીને ઉકાળી નાખવાનું એટલે મીઠી રાબ બની જાય. તો કે રાબ છે ને ઘટક ઘટક પીવાઈ જાય ને તો મારે એટલા નામ જપ વધુ થાય, એટલે માં મારા માટે રાબ જ બનાવજો, ખીચડી ન બનાવતા. હવે વિચારો તમે, એનો નામ પ્રત્યે કેવો પ્રેમ હશે કે એને નામ જપ ઓછા થાય ગમતું નથી. રોટલી ચાવવાનું ઓછું થઈ જાય તો ભલે થઈ જાય, રોટલીની જગ્યાએ ખીચડી ભલે ખાવી પડે અને ખીચડીની જગ્યાએ રાબ ભલે પીવી પડે, પણ નામ જપનો સમય ઓછો થવો જોઈએ નહીં. જ્યારે જીવ આવા ચરિત્રો વાંચે છે ને ત્યારે એને નામ જપ કરવાનો ઉત્સાહ જાગે છે, નામ જપ કરવાનો ભાવ જાગે છે. એટલે મનુષ્યએ સારા સારા ભક્તોના ચરિત્ર અવશ્ય વાંચવા જોઈએ, કારણ કે એ વાંચવાથી જ એનો નામ પ્રેમ છે ને વધશે નિશ્ચિત. અથવા તો તમારે છે ને નામ જપ મહિમાના શ્લોકોનું એક લિસ્ટ બનાવી લેવું જોઈએ કે જેમાં નામ મહિમાના શ્લોકો ભરેલા હોય. તો એ શ્લોકો વાંચવાથી પણ અવશ્ય તમને નામ કરવાની પ્રેરણા મળશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. દાખલા તરીકે એક જ હું તમને સંભળાવું નામ મહિમા. આવી નામ મહિમા રોજે રોજ આપણે યાદ કરીને તો નામ જપ કરવાની પ્રેરણા મળે. એક જગ્યાએ કૃષ્ણ અષ્ટકમાં એવું લખેલું છે કે એક વખત જીવ કૃષ્ણ નામ લે છે તો ભગવાન એના તમામ પાપોને નષ્ટ કરી દે છે. ખાલી એક વખત પણ જીવ ભગવાન કૃષ્ણનું નામ લે છે તો તમામ પાપો ભગવાન એના નષ્ટ કરી દે છે. અને બીજી વખત કોઈ ભગવાન કૃષ્ણનું નામ લે છે તો કૃષ્ણ એને ગોલોકધામ પ્રદાન કરી દે છે, ગોલોકધામ આપી દે છે ભગવાન શ્રી કૃષ્ણ. અને ત્રીજી વખત કોઈ કૃષ્ણનું નામ લે છે તો ભગવાન કૃષ્ણ એની સામે માથું ઝુકાવીને ઉભા રહે છે, માથું નમાવીને ઉભા રહે છે. શું કામ માથું નમાવીને ઉભા રહે છે? તો કે કૃષ્ણને શરમ લાગે છે કે ત્રીજા નામમાં હવે હું આને શું આપું, આ ત્રીજા નામમાં હું આને કઈ આપી શકતો નથી, એટલે શરમના કારણે કૃષ્ણ ભગવાન છે એ માથું નમાવે છે. એટલે કહેવાનો ભાવ છે, તન કૃષ્ણ નામની આટલી મહિમા છે. તન કૃષ્ણ નામ જો શ્રદ્ધાથી જપી લેવામાં આવે તો કલ્યાણ માટે કાફી છે. પણ એ નામ એટલું શ્રદ્ધાથી લેવાવું જોઈએ, એ નામ એટલું ભાવથી લેવાવું જોઈએ કે જેનું કોઈ વર્ણન ન થઈ શકે. એમ નહીં કે ભાઈ અશ્રદ્ધાથી લીધું, પૂર્ણ શ્રદ્ધા સાથે જો નામ લ્યો
તો તન કૃષ્ણ નામ તો એવું એવું કામ કરશે કે કૃષ્ણ તમારા ઋણિયા બની જશે. પણ જીવ આટલી શ્રદ્ધાથી નામ લઈ શકતો નથી. એટલે તો આવો નામ મહિમાનો વિષય છે ને એને સાંભળવો જોઈએ. સાંભળવાથી જ એવો ભાવ જાગે છે કે ભગવાનનું નામ કેવી રીતે લેવું. એટલે નામ મહિમા અને નામ મહિમાના ચરિત્ર આ બે વસ્તુ જો જીવ સાંભળશે ને તો ધીરે 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 એ પાકો નામ પ્રેમી બની જશે. એમાં કોઈ શંકા નથી. તો ચાર વસ્તુ જીવને ભગવાનના નામથી જોડી રાખે છે અને ભગવાનના નામમાં વધારો કરે છે. પછી આગળનો પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન એવો છે કે આજકાલ લોકો નામ જપ તો ખૂબ જ કરે છે પણ નામ જપનું ફળ દેખાતું નથી. જે લોકો નામ જપ કરે છે એના જીવનમાં ચોરી, શરાબી, જુઆરી, ખોટું કામ, પાપ પરાયણતા, પાપની પ્રવૃત્તિ આવું બધું જોવા મળે છે. નામ કરવા છતાંય પાપમાં પ્રવૃત્તિ છે. તો આનું કારણ શું છે? નામ વધ્યું પણ મનુષ્યના જીવન તો ખોખલા થતા જાય છે. આનું કારણ શું? નામ કરવા છતાંય પાપની પ્રવૃત્તિ ઓછી નથી થતી. એનું કારણ શું? તો હનુમાન પ્રસાદ પોદારજી એમ કહે છે કે પહેલી વાત તમને એ કહું કે એ લાખો વાર નામની આવૃત્તિ વાસ્તવમાં કરતા નથી. ધોખાના કારણે એ સમજી લે છે કે અમે લાખો નામ કરી લીધા. આ પહેલું કારણ પોદારજી આપ્યું. ખરેખર વાસ્તવમાં અદભુત છે. ઘણા લોકો માળા કરે છે પણ દેખાડવા માટે કરે છે. અમે લાખ નામ જપ કર્યા, અમે 2 લાખ નામ જપ કર્યા, પણ વાસ્તવમાં એના દ્વારા નામ થયા નથી. જો નામ થાય ને તો પાપની પ્રવૃત્તિ ઘટે, પાપ કરવામાં જીવને લજ્જા આવે, સંકોચ થાય. તો માનવાનું કે એને નામ કર્યા છે. અને પાપ કરવાની પ્રવૃત્તિ ન ઘટે તો માનવાનું કે એ નામ કરે છે તો ધોખાથી એને માની લીધું છે કે હું નામ કરું છું. આટલા મતલબ કરે છે ઓછા અને દેખાડે છે વધુ. આવું આપણે છે ને કહી શકીએ. આવી વાત છે. એટલે મનુષ્ય, હું તો અનુભવ કરું છું કે જે લોકો ખોટી આવૃત્તિ નામની કરે છે કે ખોટી વાતો કરે છે કે ખોટા, એના જીવનમાં બધી પરિવર્તન નહીં દેખાય. હું તો કહું છું એ પોતાની જાતને જ દગો દે છે. જીવનમાં પરિવર્તન ન થયું, ભગવાન તરફ આગળ ન વધ્યા તો એ ખોટું બોલવાનો શું ભાવ થયો? એના કરતા તો સાચું બોલીને 2 નામ કરશે ને તોય ભગવાન પ્રસન્ન થઈને એના જીવનને આગળ વધારી દેશે. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, નિર્મલ મન જન સો મોહી પાવા. મને તો નિર્મલ મન વાળો વ્યક્તિ ભગવાન કે ગમે છે. કપટ છલ છિદ્ર વાળો ગમતો નથી. એટલે નામ ઓછા ભલે થાય પણ કપટ અને છલ છિદ્ર વગર થવા જોઈએ. તો નામની કિંમત વધી જશે નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્ય ધોખાથી એમ માની લે છે કે વાસ્તવમાં હું નામ કરું છું પણ એટલા નામ ही करतो होतो નથી. दूसरा कारण है कि उनकी नाम में यथार्थ श्रद्धा नहीं है. नाम के महात्म्य में उन्हें स्वयं ही संशय. બીજું એ છે કે નામ તો કરે છે પણ એને નામ ઉપર સંશય છે કે નામની મહિમા સાચી હશે કે નહીં, આ નામ જપું છું તો ભગવાન મળશે કે નહીં. પોતાને જ નામ મહિમા ઉપર સંશય છે. સંશય હોવાના કારણે વાસ્તવમાં એની પાપની પ્રવૃત્તિ ઘટતી નથી. સંશય એના પાપની પ્રવૃત્તિને ઘટવા નથી દેતો. આવી વાત છે. તો મનુષ્ય છે ને ગમે એમ કરે પણ જો નામ જપની અંદર એની શ્રદ્ધા નહીં હોય ને તો ખતમ છે. બધી વાત ખતમ છે. શ્રદ્ધા હોવી જરૂરી છે નામ જપની અંદર. અને ત્રીજું કારણ છે સાધકનો સકામ ભાવ. જો સકામ ભાવ હશે ને તો નામ કરવા છતાં એના જીવનમાં કોઈ પરિવર્તન જોવા નહીં મળે. કારણ તો કે એની અંદર સકામ ભાવ છે. એટલે મનુષ્યએ સકામ ભાવને પણ તોડવો પડશે. ત્યારે તમારી નામ જપમાં યથાર્થ પ્રગતિ દેખાશે. સકામ ભાવ કેવા કેવા હોય છે તો અહીંયા લખ્યું છે सिर में मामूली दर्द भी होता है तो मिटाने के लिए राम राम कहते हैं. 150 रुपये की कमाई के लिए राम नाम कहते हैं. आरोग्यता, मान बढ़ाई, संतान सुख के लिए राम राम कहते हैं. मतलब કોઈ પીડા આવી જાય, બીમારી આવી જાય, સંતાન સુખ ન હોય, સંતાન જોતું હોય, ગમે એમાં રામ 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 કરે છે કે રામજી મારું આ કામ કરી દો, રામજી મારું આ કામ કરી દો. તો જે ભગવાન પાસે નામ દ્વારા કામ કરાવે છે એને પણ નામજપ દ્વારા કોઈ જાજો લાભ નહીં મળે
અને એને છે ને નામનું પૂરું ફળ દેખાશે નહીં, એટલે એના જીવનમાં સુધારો થશે નહીં. તો આપણે એમ થાય કે આગળ તો વાત આવી કે ભાવે કુભાવે નામ લે તો ફાયદો કરે છે, અને અહીંયા વળી એમ કે સકામ ભાવે આ રીતે નામ લેશે તો ફાયદો નહીં દેખાય. તો હવે એનું રહસ્ય શું છે? રહસ્ય એ છે કે ફાયદો દેખાશે પણ એને 1-2 જન્મ પછી દેખાશે, પણ સમય લાગી જશે એ જ. બાકી ફાયદો નહીં દેખાય એમ નહીં, પણ જેને 1 જન્મમાં પ્રાપ્ત કરવા છે એને તો સકામ ભાવ પૂરી રીતે કાઢવો પડશે, નિષ્કામ બનવું પડશે. નિષ્કામ બન્યા પછી નામ પોતાનું પૂરું ફળ દેખાડશે. ત્યાં સુધી નામ પોતાનું પૂરું ફળ નહીં દેખાડે ત્યાં સુધી જીવ નિષ્કામ નથી બનતો. આવી વસ્તુ છે. પછીનો પ્રશ્ન છે કે બધા લોકો નામ પરાયણ શા માટે નથી થતા? ભાઈ, નામ જપ આટલું સસ્તું સાધન છે તો બધાય લોકો ઘરે ઘરે નામ થવું જોઈએ. આ મફતનું સાધન છે, સસ્તું સાધન છે, તો બધા લોકો કેમ નામ પરાયણ નથી થતા? થઈ જ જવા જોઈએ નામ પરાયણ. તો કે નામ પરાયણ થવું વાસ્તવમાં સહજ નથી. नाम परायण थाऊ भाई એટલું સહજ નથી. कारण है कि इनका सहजपन देखकर अश्रद्धा हो जाती है. આ બહુ અગત્યની વાત કરી. નામ છે ને અતિશય સસ્તું સાધન છે ને, મફતનું સાધન છે ને, એટલે બધાને અશ્રદ્ધા થઈ જાય છે કે ખરેખર નામની મહિમા હશે કે નહીં હોય. કારણ કે મફતનું હમણાં જો કઈ યોગા હશે ને 10,000 રૂપિયામાં માનસિક શાંતિના યોગા, તો અહીંયા બધા જશે. 10,000 રૂપિયા આપશે, યોગા કરશે માનસિક શાંતિ માટે, અને વાહ કરીને આવશે, મજા આવી ગઈ, યોગાથી શાંતિ મળી ને આ ને તે ને વાહ કરીને હાઈલા આવશે. અને આપણે એમ કહેશે ને કે અરે રાધે રાધે કરો, રામ રામ કરો, તમને આપને આપ માનસિક શાંતિ મળશે. એમાં શ્રદ્ધા નહીં થાય. કારણ કે મફતનું સાધન છે ને, એટલે આજના મનુષ્ય છે ને લાગનો છે. આજનો મનુષ્ય ખાડામાં પડે ને એ બરાબર છે, કારણ કે એને પૈસા ખર્ચીને જે સાધન થાય છે ને એ જ કરવું ગમે છે. અમારા બાબા ને રમેશ બાબા ને બધા આમ નામની મહિમા ગાઈ ગાઈને મરી ગયા. ગાય ગાઈને મતલબ જીભ તૂટી ગઈ, કોઈ મફતનું સાધન છે એટલે કરતું નથી. હમણાં યોગા ના અંતે હશે, અહીંયા માણસો ફી દઈને પણ જાશે યોગા ને એવું કરવા માટે. તો આ બધું શું છે? આ બધું એ છે કે નામજપ આટલું સસ્તું સાધન છે, મફતનું સાધન છે, એટલે એમાં બધાની અશ્રદ્ધા છે. એટલે પણ લોકો નામ મહિમા જાણવા છતાંય નામ પરાયણ થતા નથી. નામ મહિમા જાણવા છતાંય નામ પ્રેમીઓની સંખ્યા ઓછી છે. એનું કારણ છે કે આ મફતનું સાધન છે. આવી વસ્તુ છે. બાકી તો લાખો રોગની એક દવા, શ્રી રામ જય જય રામ. લાખો રોગોની એક જ દવા છે, ભગવાનનું નામ તમે જપો. મને તો ભગવાનના નામ સિવાય બીજા ઉપાય કરવા ગમતા જ નથી. તમારા ઘરમાં ભૂત પ્રેત નડતા હોય, પિતૃ બાધા હોય, બીજી કોઈ બાધા હોય, ભૌતિક વસ્તુની તકલીફ હોય, નોકરી ધંધાની તકલીફ હોય, ગમે એ હોય, મને તો બધાની દવા એક જ લાગે છે કે ભગવાનનું નામ જપવામાં આવે. નામ લૌકિક અને પારલૌકિક બે કામ કરશે. એટલે તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, લોક લાહુ પર લોક નિબાહુ. આ ચોપાઈ આવે છે નામ મહિમામાં. લોક લાહુ એટલે આ લોકમાં તમને લાભ મળશે, અને પરલોકમાં પણ નામ તમારી હારે રિશ્તો નિભાવશે. નામ આ લોકમાં કામ આવશે ને પરલોકમાં કામ આવશે. લોક લાહુ પર લોક નિબાહુ. એટલે નામ કરો, નામ. કોઈ પણ તકલીફ હોય, દુઃખ હોય, સમસ્યા હોય, જે કાંઈ હોય એ બધાનો ઉપાય નામ જપ જ છે. નામ કરવાથી તમે તમામ સંકટોમાંથી મુક્ત થઈ જાશો નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્ય નામ પરાયણ એટલે ને થતા, કારણ કે આ મફતનું સાધન છે. અરે કોઈ વ્યક્તિ સોનું રેકડીમાં વેચવા નીકળે અને એમ કે સોનું લ્યો, સોનું લ્યો, તો રેકડીમાં સોનું વેચવાવાળો નીકળે ને તો આપણે એમ જ માની કે આ પિત્તળ વેચતો હશે. કાંઈ રેકડીમાં થોડા સોના વેચાય. અને મોટો શોરૂમ હોય, એ શોરૂમમાં ભલે ને પછી ભેળસેળ વાળું સોનું મળતું હોય તો આપણે અહીંયા સોનું માની લેશી કે અહીંયા બરોબર સોનું વેચાય છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે રેકડી મફતમાં વેચે છે એટલે આપણી શ્રદ્ધા થતી નથી. એમ નામજપ છે ને રેકડીમાં હોનું વેચીને એવું છે, એકદમ મફત છે, એકદમ ફ્રી છે, પણ આપણી એની અંદર શ્રદ્ધા થતી નથી. તો આગળના પ્રશ્ન જવાબ આપણે કાલે લઈ લેશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.